નમસ્કાર, ગુજરાત મનોમંથન 9 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। પશુની ચોરી કરનાર ઝડપાયા। ભરૂચના થામ ગામે બકરીના બચ્ચાની ચોરી કરનાર બે શખ્સોને સ્થાનિકોએ પકડ્યા। પોલીસે તપાસ શરૂ કરી। ભરૂચ જિલ્લામાં પશુ ચોરીના કિસ્સામાં પોલીસની નેમ પ્લેટવાળી કાર સાથે બે શખ્સો ઝડપાયા છે। આ બંને શખ્સોમાં એક ભૂતપૂર્વ જીઆરડી જવાન અને બીજો હાલમાં ટીઆરબી જવાન તરીકે ફરજ બજાવે છે। થામ ગામના સુમિત આહિર જ્યારે તેમના કાકાના દીકરા જીલુ સાથે પશુઓને ચરાવવા બુલેટ ટ્રેનમાં કામ ચાલી રહ્યું છે તે વિસ્તારમાં ગયા હતા ત્યારે વાદળી કલરની કારમાં આવેલા બે શખ્સોએ તેમને જમવાનું પૂછ્યું હતું। સુમિતે ના પાડ્યા બાદ તેઓ ગામ તરફ જવા નીકળ્યા હતા, પરંતુ આ શખ્સોએ તેમની નજર ચૂકવીને એક બકરીના બચ્ચાને કારમાં પાછળની સીટમાં છુપાવી દીધું હતું। શંકા જતાં સુમિતે તેમની પાછળ દોટ મૂકી હતી, પરંતુ કાર પગુથણ ગામ તરફ ભાગી ગઈ। સુમિત્રે ત્રાલસા ગામના ઓળખીતાઓને જાણ કરતા સ્થાનિકોએ દયાદ્રા અને ત્રાલસા ગામ વચ્ચે કારને રોકી લીધી હતી। કારની તપાસ કરતા ડેશબોર્ડ પર પોલીસ લખેલું લાલ વાદળી કલરનું બોર્ડ અને પાછળની સીટમાંથી ચોરાયેલું બકરીનું બચ્ચું મળી આવ્યું હતું। પોલીસ તપાસમાં આરોપીઓની ઓળખ દિનેશ ગણપતભાઈ મકવાણા અને ભૂપેન્દ્ર સુરેશભાઈ વસાવા તરીકે થઈ હતી। દિનેશ અગાઉ જીઆરડીમાં અને ભૂપેન્દ્ર હાલમાં ટીઆરબીમાં ફરજ બજાવે છે। પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। હેડ ઓફિસ ગુજરાત મનોમંથન 9।